સભ્યોવાળીગણ તથા મારા વહાલા વિદ્યાર્થીઓને ભાઈઓ બહેનો, હું ભટ્ટી વિદુના નમસ્કાર. આજનો મારો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ. તો આપ સૌ શાંતિથી સાંભળશો. ઘર આખાની રોનક છે દીકરી, જીવનના ખીલેલ કમળ છે દીકરી. ક્યારેક તડકા જે મચમચ સોહાતી તો ક્યારેક શીતળ ચાંદની છે દીકરી. તો કેમ પ્રતિબંધ તેના જન્મવા સામે આપણી આવતી કાલ છે દીકરી. પરંતુ દુઃખની વાત એ છે કે આજે પ્રગતિશીલ સમાજમાં દીકરીને જે સન્માન મળવું જોઈએ તે હજુ પણ મળતું નથી. તેમ આધુનિક યુગમાં સમાજનું મહાકલંક ભ્રૂણ હત્યાની ભયંકર બધી પ્રવેશી ગઈ છે, જેના કારણે માનવજાત અશાંતિના આરે આવીને ઊભી છે. ગર્ભપાળે જીવતા મનુષ્યની હત્યા છે. માતાના ગર્ભમાંથી માનવ બાળ જ ઉત્પન્ન થાય છે, પણ કેટલાય લોકો દીકરી જન્મવાની હોય છે ત્યારે ગર્ભપાત કરાવી નાખે છે. આની પાછળનું મુખ્ય કારણ જણાવ્યું છે દહેજ પ્રથા હોવાનું. સૌ કોઈ જાણે છે કે ચોક્કસ પ્રાર્થના દીકરી પાછળ કરિયાવર દહેજમાં લાખો રૂપિયા ખર્ચવા પડે છે. આ મહત્વનું કારણ માની શકાય છે. આપણા દેશ અને સમાજે ઘણી બધી પ્રગતિ કરી છે અને આગળ પણ કરતો રહેશે, પરંતુ હજુ પણ સ્ત્રીઓને જે સન્માન મળવું જોઈએ તે હજુ પણ મળતું નથી, કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા બહુ ઘટતી જવી એ બહુ મોટું ચિંતાનું કારણ છે. સમાજ હાલમાં પણ ભૂતકાળમાં જીવી રહ્યો છે. બેટીને બહુ ભણાવવી નહીં, બહુ સ્વતંત્રતા આપવી નહીં, એ બધા માનસિક વિચારો આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી પ્રવચેલા છે અને એથી જ ગર્ભમાં તેની હત્યા કરવામાં આવતી હોય છે. દીકરો હોય કે દીકરી, એમને ભણતરથી અલગ ન રાખીશું. સૌથી મોટું કન્યાદાન એ શિક્ષણનું દાન છે. એ સૂત્ર અપનાવવો જોઈએ. પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરમાં જઈને દીવો કરે એને દીકરી કહેવાય. દીકરી તો 3 ગુણને તારે છે, બાપના, મોસાળના અને સાસરીના. દીકરો દીકરી બંને એક સમાનની સંકલ્પના. જો આપણો સમાજ સમજે તો સ્ત્રીભ્રૂણ હત્યાનો મહાપાપનો સિલસિલો વધતો અટકે. અંતે એટલું જ કહું છું, દીકરીનો છે એક જ નારો, ભણતર છે અધિકાર અમારો.